રાજ્યમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને લઈ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ આજે છાત્રોની ગુંજ અભિયાનની શરૂઆત કરી છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીક જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા। તો એનઈટી પેપર લીક बाद नीट पेपर लीक बाद कांग्रेस नेता राहुल गांधीए कोटाथी आ अभियाननी शरूआत करी, जे हवे गुजरात सहित समग्र देश में आगळ वधारवामां आवी रह्युं छे। आगामी 40 दिवस सुधी एनएसयूआई अने यूथ कांग्रेस राज्यनी विविध कॉलेजोमां जई अने विद्यार्थीओ साथे सीधो संवाद करशे अने पेम्फलेटना माध्यमथी शिक्षण संबंधित प्रश्नों पर चर्चा करशे। साथे ज मिस कॉल केम्पेन द्वारा विद्यार्थीओने आ अभियान साथे जोड़ावવાનો प्रयत्न करवामां आवशे। आगामी समयमां जिल्ला कलेक्टर कचेरीओ खाते धरना प्रदर्शन योजवानी पण जाहेरात करवामां आवी छे। उपरांत 9 ऑगस्ट दिल्हीमां संसद भवनना घेरावनो कार्यक्रम पण जाहेर करवामां આવ્યો છે। विद्यार्थी અને યુવાનોના જે પ્રશ્નો ઉઠાવવાના છે એને ધ્યાનમાં રાખી અને છાત્રો કી ગુંજનો પ્રોગ્રામ આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। આજથી લઈ અને આગામી 40 દિવસ સુધી અમે સમગ્ર અમદાવાદથી લઈ અને સમગ્ર ગુજરાતમાં આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થી અને યુવાનોને કનેક્ટ કરશું, એમના ફીડબેક લેશું। આ શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે, શિક્ષણ વ્યવસ્થા જે અત્યારે આઈસીયુમાં પડેલી છે, એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે શું કરી શકાય એનું અમે ગાઈડન્સ લેશું।